ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં તૈયાર થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું છે. આ વિકાસ કાર્યો જે 11 કરોડના ખર્ચે તૈયાર થવાના છે. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 10.21 કરોડની ગ્રાન્ટ ડભોઈ પાલિકા માટે મળેલી છે, જેમાં આજરોજ 4.49 કરોડના વિકાસ કામો જેમ કે રોડ, રસ્તા, ડ્રેનેજ લાઇન અને પેવર બ્લોક હરિકૃષ્ણનગર સોસાયટીમાં વિસ્તારમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તે સાથે જ 5.72 કરોડના ખર્ચે ડભોઈ ટાઉન હોલ માટે કમ્પાઉન્ડ વોલ, ઓડિટોરિયમ અને અન્ય વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, ઉપપ્રમુખ મનોજ પટેલ અને અન્ય નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું કે પાલિકાના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થાય તે પહેલાં વિકાસ કાર્યો શરૂ થશે અને તમામ કામો યુદ્ધના ધોરણે સમયસર પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ડભોઈ નગરપાલિકામાં આજરોજ વિવિધ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ રસ્તાઓનું આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ડભોઈ નગરના 9 વોર્ડમાં જે રસ્તાઓ મંજૂર થયા છે એની કામગીરી એક જ ઠેકાણે ખાતમુહૂર્ત કરીને ચાલુ કરવામાં આવશે. સાથે સાથે જ ટાઉન હોલ જે ઘણા વખતથી લોકો ક્યારે ચાલુ થશે એની વાત છે, ત્યારે એની કમ્પાઉન્ડ વોલ અને ગાર્ડનને બનાવવા માટે પણ 5.72 કરોડની કામગીરીની શરૂઆત આજે એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આમ કરીને લગભગ 11 કરોડ રૂપિયા જેટલા કામો આજે મંજૂર થયા છે અને એના ખાતમુહૂર્તો કરવામાં આવે છે. હું ડભોઈ નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું ને આના થકી લોકોની જે લાગણી અને માંગણી હતી એ પૂર્ણ થશે. નગરપાલિકાને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે જે વિકાસના કામો છે એ તાત્કાલિક શરૂ થાય એના માટેનો આ પ્રયત્ન છે, જેથી કરીને લોકોને અગવડો ના પડે.